સુરતના સરથાણામાં પાણીના પ્રવાહમાં તણાયેલા બે યુવકોની શોધખોળ શરૂ કરાઈ છે। જકાતનાકા આઉટર રિંગ રોડ પાસે યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી। અલ્પેશ દેસાઈ અને સંદીપ ચોવટિયા પાણીના પ્રવાહમાં તણાયા। પાણીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે બંને લોકો તણાયા હતા। પાણીમાં ગુમ થયેલા બંને યુવકોની ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે। ગઈકાલે રાત્રે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ સ્થળ પર દોડી ગયા હતા। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ। ધ્રુવ, સુરતમાં જે બે યુવક તણાયા હતા તેની શોધખોળને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેને લઈને માહિતી શું છે, વરસાદની સ્થિતિ શું છે અને જે વિસ્તારોમાં પાણી ભરાયેલા હતા એ વિસ્તારોમાં પાણી ઓસર્યા કે કેમ? બિલકુલ જે રીતે સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને હવે સુરતના સરથાણા જે વિસ્તાર આવ્યો છે ત્યાં બે યુવક કાર લઈને જઈ રહ્યા હતા જે પાણીમાં તણાઈ જતા તે ડૂબ્યા હતા અને આજે ખાડી પસાર થઈ રહી છે ત્યાંથી અત્યારે તેઓ ડૂબ્યા હતા। ત્યારે જે અહીં વિસ્તારના પ્રફુલ પાનસેરિયા જે આરોગ્ય મંત્રી જે છે તે પણ અત્યારે ફરી એક વખત અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે। યુવક જે બે યુવક ડૂબ્યા હતા તે બંને યુવકો જે છે તે છેલ્લા 36 કલાકથી તેઓને શોધખોળ કરવાની કામગીરી ચાલી રહી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા જે છે તે પાણી ભરાઈ જવાની સ્થિતિની ખબર પડતાની સાથે જ તેઓ પોતાની કેબિનેટ જે બેઠક છે તે છોડીને સીધા જ સુરત આવી ચૂક્યા હતા અને મોડી રાત સુધી પણ આ યુવક મળી આવે તે માટે શોધખોળ શરૂ કરી હતી। બીજી તરફ અત્યારે પણ જે યુવક નથી મળી આવ્યા ત્યારે પ્રફુલભાઈ જે છે તે ફરી એક વખત અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે અને લોકોને અને પરિવારોને સાંત્વના પણ આપી રહ્યા છે। આપણે જે છે તેઓની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું। પ્રફુલભાઈ અત્યારે અહીંયા પહોંચ્યા છે તો એમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। પ્રફુલભાઈ, જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો, પાણી ભરાવાની સ્થિતિ અને અત્યારે પણ જે બે યુવકોમાંથી એક યુવક નથી મળી રહ્યો, આપ ઘટના સ્થળે પહોંચ્યા છો, શું કહેશો? આમ તો કાલ દિવસથી જ એમની શોધખોળ શરૂ છે। રાત્રે પણ હું બંને સ્પોટ પર ને કદાચ એક બોડી મળ્યું એવા સમાચાર છે। એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડ અહીંયા કાલનું છે જ, પણ રાત્રે થોડીક શોધખોળની પ્રક્રિયામાં બંધ હતું કારણ કે રાત્રે પાણી તળાવ અને આપણા જવાનની સેફટી પણ ન હતી। અત્યારે કાર છે મળ્યું છે, એમને બહાર કાઢીને હમણાં ચેક કરીએ છીએ। ટીમ અહીંયા અને બંને યુવકોને શોધખોળ માટે અમારી બંને ટીમ સતત રાતની કાલની પ્રયત્નશીલ છે। એકી સાથે 16 ઇંચ જેટલો કામરેજ અને આ વિસ્તારમાં વરસાદ પડ્યો જે ક્યારેય એક સાથે નહોતો પડ્યો। આ વિસ્તારમાં આટલું મોટું એક્સિડન્ટ થવું એ અમને કલ્પના પણ ન હોય કારણ કે અહીંયા આ બધા જ રેસિડેન્સ વિસ્તારને આટલું પાણી આવું જોયું ન હતું। એ યુવક દ્વારા કાર ચલાવવામાં એમના એક ભાઈ તો નીકળી ગયા હતા અને એક એની અંદર રહી ગયા છે અને હવે કાર મળી છે તો એ હમણાં એમના પરિવાર સાથે અહીંયા જ છે। બધા શોધખોળ કરીને આ પૂરું થાય ત્યારે જ હું અહીંયાથી નીકળીશ। બંને સ્પોટ પર આ વિસ્તારમાં રાઉન્ડમાં છું। આ વખતે વરસાદ ખૂબ જ તારાજી લઈને આવ્યો છે, પહેલો જ વરસાદ આવ્યો, લોકો કેટલાક ફસાયા, કેટલાક લોકોના જીવ જવાની સ્થિતિ સર્જાઈ। મુખ્યમંત્રી પણ સુરત આ સમીક્ષા માટે આવી રહ્યા છે। સતત 2 દિવસથી સતત ડે એન્ડ નાઇટના અમારા ફોન શરૂ છે। જ્યાં જરૂર પડે, જ્યાં ટીમની જરૂર પડે, પર્વત પાટિયા 9 જણા એક વૃક્ષ ઉપર જ ફસાયેલા હતા। રાત્રે 2 વાગે અમને કલેક્ટરશ્રીને સૂચના આપીને કરાવ્યા કારણ કે નીચે પાણી। આ સ્થિતિ એવી છે કે એક સાથે આટલો વરસાદ પડવાથી કોઈ ધાર્યું ન કે મારા વિસ્તારમાં આટલું પાણી આવી જાય અને પાણી એનો પ્રવાહ રોકી ન શકાય। તો એ પ્રોબ્લેમ એ પોતે કોન્ફિડન્સમાં આ તો મારો વિસ્તાર છે ને અહીંયાથી અમે રોજે ગમે એટલો વરસાદ, પણ આટલો મોટો વરસાદ આવ્યો જેથી કરીને આવી દુર્ઘટના ઘટી છે ને આ ખૂબ જ દુઃખદ ઘટના છે। બાકી માલ સામાન અને વગેરેને તો અમે પહોંચી જઈએ। સ્વચ્છતા પણ આજ સાંજ સુધીમાં તમામ જગ્યાએ થઈ જાય છે, તમામ જગ્યાએ લાઇટ પણ પહોંચાડી દીધી છે, પાણી પણ અત્યારે શરૂ કરી દીધું એટલે સાંજ સુધીમાં રાબેતા મુજબ અમારી પ્રક્રિયા પૂર્ણ થશે। પરંતુ આવી દુઃખદ ઘટના છે એમાં એમને આશ્વાસન આપવા સિવાય અમારી પાસે કંઈ નથી હોતું। બિલકુલ, એટલે પ્રફુલભાઈ પોતે અહીં ઘટના સ્થળે પહોંચ્યા હતા, તેમના પરિવારના સભ્યો જે છે તે પણ 2 દિવસથી ખૂબ જ ચિંતામાં મુકાયા છે। તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો અત્યારે જે તમે શોધખોળ કરાઈ રહી છે કોણ છે અને તમારું શું થાય છે અને કઈ રીતે અંદર ડૂબી ગયા હતા, શું થયું? મારા કાકાના દીકરાનો ભાઈ છે, એનો ભત્રીજો મારો થાય છે અને કાલે સવારથી જ કામગીરી સરસ છે અને સાંજે અંધારું થવાથી કામગીરી થઈ જ નથી શકી।
અને અત્યારે બી સવારે આવી ગયા છે ટીમ અને કામગીરી પણ સરસ છે અને અત્યારે 4 વ્હીલ મળેલી છે. હવે અંદર કાઢે અને તપાસ કરે પછી ખ્યાલ આવે કે શું પોઝિશન છે. અમારો એક યુવક મારો ભત્રીજો એક લાપતા છે અને એક આ ભાઈ છે એને ઝાડવું પકડી લીધું હતું એટલે એ નીકળી ગયેલો છે અને પેલો ફસાયેલો છે. હવે ક્યાં છે એ હજી મળેલું નથી. બિલકુલ એમના ભાઈ સાથે વાત કરીએ. એ તમે આ જયારે ઘટના બની ત્યારે તમે અંદર હાજર હતા. કઈ રીતની આખી ઘટના બની હતી, શું થયું હતું? આખી ઘટનામાં એ રીતના હતું કે ભાઈ થોડેક સુધી પાણી શાંત હતું. પાણી આગળ આવ્યા એટલે પાણી ગાડી ઉપર આવી ગઈ અને પછી સોસાયટી વાળાએ કીધું કે ભાઈ ગાડી આગળ ખાડો છે, ગાડી આગળ ગટર છે. એટલે ગટરમાં ગાડી જઈ અને અમે બે ભાઈઓ ગાડીની બહાર કૂદી ગયા અને હું કૂદીને પેલી બાજુ ગયો એટલે મારે ઝાડવો હાથમાં આવી ગયો પણ એ ભાઈને કઈ સપોર્ટ ન મળ્યો એટલે આગળ તણાઈને ગયો. બરોબર, પણ હજી અત્યારે ગાડી મળી છે એટલે કન્ફર્મેશન લઈ લઈએ કે ભાઈ ગાડીમાં છે કે નથી. અચ્છા, અને કેટલે દૂર તમે એટલે મતલબમાં ગયા હતા એટલે ક્યાંથી આવી રહ્યા હતા, શું હતું આખું? અમે વરાછા મેઇન રોડેથી તે ઘરે જતા હતા અને આ રસ્તે ચડાવી, બધા રસ્તા બંધ હતા એટલે અહીંયાથી કાઢી હતી પણ આ વચ્ચે ગાડી પાણીમાં આવી ગઈ એટલે ગટરમાં વહી ગઈ. બિલકુલ, તમે જણાવી દેશો શું સ્થિતિ આખી બની હતી, કેવી ચિંતામાં છો અત્યારે? મારો ભત્રીજો થાય છે, મારા સગા ભાઈનો દીકરો છે. બરોબર, એક ભાઈ નીકળી ગયો છે, એક ભાઈની ચિંતામાં છે. ગાડી મળી છે અત્યારે. બરોબર, હવે આમાં અંદર માણસ છે કે નહીં, એક ગુમ છે માણસ. બિલકુલ, એટલે અત્યારે પરિવાર ખૂબ જ ચિંતામાં છે અને બંને સગા ભાઈઓ જે છે તે તેમના નોકરીએથી પરત થઈ રહ્યા હતા અને એ દરમિયાન પાણી સામાન્ય લાગ્યું હતું પરંતુ જયારે પાણીમાંથી નીકળવા ગયા તો પાણીનો પ્રવાહ વધી જતા તે બંને યુવકો ડૂબ્યા હતા, તણાયા હતા. એમાંથી એક તો યુવક બહાર નીકળી ગયો હતો પરંતુ એક જે યુવક જે છે તે બહાર નહોતા નીકળી શક્યો. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો સંદીપ ચોવટિયા નામના વ્યક્તિની અત્યારે પણ લાપતા છે, તેની શોધખોળ ચાલી રહી છે. જો કે કાર તો મળી આવી છે, હવે આગળ તે યુવકની પણ શોધખોળ ચાલે છે. અને મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ કીધું કે જ્યાં સુધી આ બંને યુવકો મળી નહીં આવે ત્યાં સુધી તેઓ આ જ નિવાસસ્થાન આ જગ્યા રહેશે અને તેમની સાંત્વના સાથે પાઠવવામાં પણ સાથે રહેશે. જી બિલકુલ ધ્રુવ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ જોડાવા બદલ આભાર.